અને જો અમે આ હોટલમાં રોકાણા તો અહીંયા શ્રી ગોપાલાનંદ સ્વામી યાત્રિક ભવન છે ને એમાં. અને હવે કાલે તો પાછું જવાનું છે. કઈ બાજુ જાય તો કંઈ હજી નક્કી નથી. એકદમ શાંતિ છે અત્યારે અહીંયા. જય સિયારામને ગુડ મોર્નિંગ બધાને. તો જો સવારના 10 વાગે સાળંગપુરથી તો નીકળી ગયા હતા હવે, અને હવે કઈ બાજુ જવાનું છે એ કંઈ હજી નક્કી થયું નથી. નીકળી ગયા છે અને પપ્પા જો ચા પીવા ગયા હતા અહીંયા રજવાડીમાં, એટલે અહીંયા ઉભા રહ્યા છીએ થોડીક વાર. અને હવે નક્કી કરશી નહીં કઈ બાજુ જવું છે, કઈ સાઈડ જઈ ખબર નથી. હે પપ્પા, કઈ બાજુ જવું છે? જાવું છે હવે એમ ક્યાંક નીકળી જાય, ક્યાંક ગાડી લઈ, ગાડી હેરી મારી મેલી આમ ઉપલેટા બાજુ. ઉપલેટા બાજુ? ઉપલેટા બાજુ શું છે? ઉપલેટા બાજુ છે મારા મામાજી રહે છે, એના ઘરે જવું છે. ત્યાં કેમ પ્લાન થઈ ગયો? ચિંતા તમે કઈ નક્કી કરી લીધું? ઈચ્છા થઈ ગઈ તો મેં કીધું હાલો ત્યાં જઈ આવી. હમણાં ફોન આવ્યો હતો મેં કીધું તો હાલો એ બાજુ મારી લઈએ. કોનો ફોન આવ્યો? કારું મામાનો. શું આવ્યો? નીકળી ગયા કે નીકળો છે? મેં બસ નીકળ્યા છીએ જો હવે, કે અહીંયા થઈને આવજો એ ગયા, કે ઓલી બસ આવી નથી એ ગયા. વાંધો નહીં તો હાલો ત્યાં આવશે, તેડતા જાય ત્યાં આવીને. એટલે હળમતિયા જવાનું છે એમ ને? હા, ત્યાંથી તેડીને નાનીને નીકળી જવાનું. પછી પ્રાસલા, પછી 5 લાખ. તો જો પપ્પાએ નક્કી કરી લીધું, ચા પીવા ગયા હતા ને અહીંયા મામાના ઘરે, ચા પીવા ગયા હતા ને અહીંયા નક્કી કરી લીધું છે કે પેલા હળમતિયા જવાનું છે. નાની અહીંયા રોકાણા છે એટલે નાની ત્યાંથી તેડી ને પછી પ્રાસલા જવાનું છે. તો જો નીકળી ગયા છે. પેલા મારા મામાના ઘરે જવાનું, હા પેલા મારા મામાના ઘરે જવાનું, પછી તમારા મામાના ઘરે જવાનું, તાર પપ્પાના મામાના ઘરે. હા, જો અહીંથી રસ્તામાં પેલા સોમનાથ મંદિર આવતું હતું, મહાદેવ મંદિર, અને કીધું કે મહાદેવને દર્શન કરતા જાય. જો આવી ગયા છીએ અને અહીંયા તો ફૂલ ટ્રાફિક હતો ને એટલે ગાડી બારે પાર્ક કરવાની હતી. અને પછી જો હવે જાય છે હાલીને. અમે ફૂલ ટ્રાફિક છે. જો આમાં પોલીસે રસ્તો બંધ કરી દીધો છે એટલે અહીંયાથી ગાડી તો આવવા જ નથી દેતા અંદર. અહીંથી દર્શન કરી તો જો બધાને ભૂખ લાગી ગઈ છે એટલે અમે મકાઈ લઈ લીધી છે. હવે મસાલાવાળી મકાઈ. રાધે શ્યામના ડોલા. જો 4:30 વાગી ગયા છે અને અમે ગોંડલ પહોંચ્યા હતા ને પછી અહીંયા જમવાનું જમી લીધું છે ને નીકળી ગયા ને અહીંયાથી. તો અહીંયા આગળ જે ટોલગેટ આવે ને અહીંયા ફૂલ જો ટ્રાફિક હતો ને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે અને ટ્રાફિક ફૂલ હાઈવે ઉપર એટલો ટ્રાફિક છે. જો અને હળમતિયા જવાનું તો અહીંયાથી ફોન આવી ગયો છે કે અહીં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે, તો જલ્દી આવો એમ. જો સામેની બાજુ એટલો ટ્રાફિક છે. જો
છે બાકી ફૂલો. આમાં વિડીયોમાં તો હજી નથી દેખાતું પણ એમ જોઈને તો આગળ આખું આમ અંધારું જ છે. જો ધોરાજીમાં પહોંચ્યા ને વરસાદ ફૂલ ચાલુ હતો. આમ વાઇપર ચાલુ જ ને તોય આમ કેટલી વાર કઈ દેખાતું નથી. આમ જો આ નદી હાલી જાય છે રોડ ઉપર, જો નથી દેખાતું અહીંયા આમ. ગાડીના જો આખા વ્હીલ ડૂબી ગયા છે, આગળ દેખાય છે એના. ઓય બાપ રે, આમ તો જો ઓલી જો આયલી આવી. આમ જો સામે ગાડી આવે ને ઈ એવી રીતે ઈ તો વ્હીલ ની ઉપર ડૂબી ગઈ છે અડધી. જો ફાઇનલી 6 વાગે આપણે પહોંચી ગયા છીએ ગામમાં. સવારે 10:30-11 વાગ્યાના નીકળી ગયા હતા. વચ્ચે વરસાદ ને ટ્રાફિક ને નડ્યું ને એટલે અને અમે થોડુંક દૂર હતું એટલે 6 વાગે પહોંચ્યા છીએ. જો ગામમાં આવી ગયા છીએ ને હમણાં ઘરે આવી જશે. કે હવે આમાં ક્યાં જાવું, કન્ફ્યુઝન થઈ ગયા. મમ્મી ક્યાં? આ મમ્મી છે. હાલો હાલો દીવ હાલો. મમ્મી આગળ ન જાવ. ક્યાં મમ્મી ક્યાં? મમ્મી ક્યાં? મમ્મી આવ. મમ્મી જાવ તો હાલો હાલો દીવ હાલો. તો આ બધા છે ડોસેડીના દોરા કહેવાય આને ગામડામાં. અને જો આઠમના દિવસે જ્યારે કાનનો જન્મ થાય ને ત્યારે બાંધવાના હોય અને પછી 10 દિવસ સુધી સવારમાં વાર્તા કરી અને ખોલીને રાખવાના હોય. પછી 10 ગાંઠું વારવાની હોય એવું કંઈક હોય. અને પછી ત્રીજના દિવસે આ ઉજવવાના હોય. અને ગામડામાંથી જેટલા લોકો એને દોરા આપી ગયા હોય એ બધા લઈ જાય અને એ ઉજવે એના ઘરે. ને આખું વર્ષ એના ઘરમાં દોરો રાખવાનો હોય એવું હોય કંઈક. ગામડાવાળાને તો ખબર હશે કે કેવી રીતે હોય. ને પછી સવારમાં બધા તૈયાર થઈ અને બેસી ગયા હતા વાતુને વડા કરવા. જો અને દિયાનભાઈ રમતા હતા અને બાકી બધા અડધા ફોન જોતા હતા અને વાતું કરતા હતા. ના એવું એક વિછિયા નીકળે સીધો એ રોડ. વિછિયાના હાઈવે ત્યાંથી ને 5 કે 7 કિલોમીટર થાય. બકા ખાઈશ. નામ દિયો દિયો અહીંયા અહીંયા વાલ પડી જાય.
આવ્યો જોઈ લે આવજો હાલો હવે 11 ઉપર ભલા આવજો પછી છે ને આમ તો જો 5:30 વાગવા આવ્યા છે અને નીકળી ગયા છીએ અહીંયા પાસલાથી. અચ્છા હવે ક્યારે પહોંચી અને જો મામા ડ્રાઈવ કરે જ દાંત તો આવડે હે ને. હવે આવડે તો લો અરે જો આખો ઓલી બાજુ એક છે. બોરેનભાઈ આમ ફરે તો ને ફરતોય નથી. ચોપડી રહું છું. જય સિયારામ બધાયને. તો જો આજ તો વાગી ગયા છે બપોરના 2 ને સવારે કોલેજેથી આવીને તે તો વરસાદ ચાલુ હતો એટલે વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ નહોતો મળ્યો. તો પછી મારે થોડુંક એડિટિંગનું કામ ને હતું બાકી તો એ કર્યું ને પછી હવે જોતા તો રસોઈ બની ગઈ એટલે હવે જો જમવા બેસી ગયા છીએ. ને શું બનાવ્યું જમવાનું? જમવામાં મગ ભાત રોટલી સલાડ પછી ઓલું શું કહેવાય રોટલો વઘાર્યો બાય એના માટે અને ચોરાફોડી કરી હા ચોરાફળી કરી. જો હું એ હતી સાતમ પહેલાની લીધેલી પણ ભૂલાઈ જ ગઈ હવે યાદ આવી ગઈ યાદ નથી આવતી. અને તાર પપ્પા ને મામા બે ગયા હતા બા ફોન લેવા બા હાટું નવો આઈફોન લઈ આવ્યા છીએ આપણે. બા હાટું આઈફોન લીધો હા નવો આઈફોન લઈ આવ્યા. હમણાં જમીન પછી અનબોક્સિંગ કરવાનું છે એટલે ત્યારે વિડીયો બનાવી દઈશ પાછો. બાને ખોલો બા શું કર્યો બા વીજળી જો આ જોઈ લો અંદર ગરબડ કરી